500 નું ડીઝલ ને માથે એની માથે એક્સ્ટ્રા આ બધું વડાપાવ આમ તો ખાઈ જો એને 15 દિવસ ભૂખ્યો હોય. હું અને મારા ભાઈબંધો બધા ઉપડી ગયા છીએ આજે લાઠીદળ બાજુ. રસ્તામાં ઝંડો પડ્યો તો ઉપાડી લીધો હતો. શેઠે બહુ મસ્ત કામ કરી નાખ્યું. મારા ભાઈબંધો તો પણ હોશિયાર, એમને પૂછાવીને નાસ્તો કરવા ઉભા રહી ગયા. અનથાની દિવાલમાં પેન્ટ લેવા પે આયા. અમાર મેહુલભાઈ આપી દીધું છે ઓર્ડર ને મીણ્યા છે ખાવા. ભાઈલું ન હોય એમ છોટા પાડવા મીણ્યા છે. નાસ્તો પૂરો થયો તો વરસાદ ચાલુ થઈ ગયો. હવે લાઠીદળ જવું કેમ? ગાડી કરી નાખી પાર્ક ને ભાઈ જેવા ભાઈબંધની ગાડી બોલાવીશ. ભાઈ જેવો ભાઈબંધ આવી તો ગયો છે પણ આગે દેખો ક્યાં હોતા હે. ગાડી બેઠેલા તરત જઈને કિલોમીટર બતાવ્યા. 6 કિલોમીટર હાલે એટલું જ ડીઝલ લઈને આવ્યો તો ભાઈ. 7 આઠનો તહેવાર છે, બોટાદમાં બહુ ટ્રાફિક છે. સંઘ દ્વારકા પૂછશે નહીં, પેલા ડીઝલ નખાઈ દેવી. ભાઈ જેવા ભાઈ બધે 501 નું ડીઝલ નખવાનું કીધું પણ પૈસા કોણ આપશે એ વિચારો. ડીઝલ તો પૂરે નાખ્યું પણ જો પછી શરૂ કર્યા ખેલ. ક્યાં હે સીસીટીવી? એક હોય તો મારે કોઈ પાસે ન કરાવ. બેન કે તો ખોટું ડીઝલ ભરે. પેટ્રોલ 501 નું નખાયું પણ પૈસા કોઈ શેર પાસે નહીં. નહીં ભાઈ. આ બે આગળ બેઠા એમની પાસે હોવા પડે, એમની પાસે નહીં. તો થઈ જાય છે. અમે જો અહીં બેઠા છીએ ગાડી બંધ કરીને, બીજું શું કર્યું? ત્રીજા હોતન છે. કાઢો બધા લ્યો તો મારી પાસે તારે પૈસા આને પાછા આપો ચારે પાછા લાવ